હે બોલ્યા તો બોલ્યા જોને ગમના સરપંચ. ઓ સરપંચજી. હા એ રામ રામ. રામ 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 રામ. હું કહું હા અમે આયા હો ને એ રસ્તા પર હાથ તારો એટલે સરપંચ ચમ આવું કેવો તમે? એવું જ કેવું પડે યાર. ચમ પણ હું થયું? એવું થયું હોય યાર. તમે એના રસ્તા પર હાથ તારો પણ થયું હું એ કયો તો ખરા મને. તમે ગામના ઓટલો ગામની શેરીઓમાં જઈ જઈને ઘેર ઘેર જઈને કે હો તો સરપંચ ઓમ ખાઈ ગયા, ઓમ ગ્રાન્ટો પાસ કરી નાખીને, ઓમ પૈસા ખાઈ જાય ને ઓમ પૈસા ખાઈ જાય. સરપંચ આવી વાત મેં નહીં કરી. આ તો મને હું કાલ ગામમાં ગયો ને હા. એટલે મને એક જણાએ કીધું. સરપંચ તમે એટલું વિચારો કે તમારા અંગાત રહી મેં તમને જીતા રહ્યા, તમને આખા ગામમાં લઈને ફર્યો, તમારું વોટિંગ કરાવ્યું મેં અને હું આવું કરતો છું. અમે એક વાત કહું, તમે છાસ ને દૂધ બે હંગાત પીવા માંગો ને એ કદી પીવાય? સરપંચ ના પીવા વાત સાચી પણ પણ તમે એવું કરી હો. મારી વાત વાપરો. તમે મારા હંગાત 24 તમે કલાક વાત પૂરી ફર્યા. કરીને કયો. તમારે મારા હંગાત 24 કલાક ફર્યા, મને જીતાડ્યા, એ હા. બે નંબરની વાત હે. પણ અમે તમે ડબલ ધોલકી વગાડો. સરપંચ આ એટલે તમારી વાત કહું. કરનાર કોણ આવીને કહેજો મને જે ખાલી. રસ્તા આવ્યા હતા ને એ રસ્તા બહાર જતા રહો. સરપંચ મારી ભૂલ યાર થઈ જતા રહો કે યાર. ગઈ. મારી ભૂલ થઈ ગઈ. હા હા આમ ભૂલ થઈ સરપંચ મારી જાય. ભૂલ થઈ ગઈ. હું મારા પગ હાથ જ છે યાર. આમાં નહીં કરવા આવું કશું. ના ના નહીં કરો તમે તમારી જે વાત. રસ્તા આવ્યા ને એ રસ્તા બહાર જતા રહો. નહીં વાતો કરું સરપંચ તમારી. એટલે જવાન કરો યાર. જવાન કરો તમે. ઓન તો ખાલી કીધું કે આગરી પકડજો. ત્યાં તો આખો હાથ પકડી પાડ્યો આને તો. અને ડબલ ધોલકી થઈ ગયા. ગામમાં આવી વાતો કરાય? સરપંચ ઓમ કરે ને ઓમ ગ્રાન્ટો પાસ કરીને ખાઈ જાય. હું યાર કાકા હા આપણે પેલો ઘર સરકારી ઘર બનાવવાનો કાગળ આલે જ આપણે તો વાહ ત્યાંથી પાસ તમને શું બધાનો ઘર પાસ થઈ ગયો તો આપણે તો નહીં થતો તાન. એટલે આ છોકરો જીતે કે ઝેરોક્ષ વાળી કોઈ ખબર પડતી નહીં. એ આપણે- રે બાબા આ બાજુ આવજો થોડું કોમ હતું તો જી યાર કોઈ રે આ સરપંચના ઘેર જતા. તે સરપંચના જોડે રહો 24 કલાક. હા તે આખા ગામમાં બધાનો સરકારી ઘર પાસ થયો, બધું પાસ થયું. અમે 7 વખત ઝેરોક્ષ વાળી તો અમારે શું થતું નહીં. આપણેથી કશું થયું નહીં. કેમ? ઘણો કામ કર્યો આમ આપણેથી કશું થયું નહીં. એટલે સરપંચનું આમ તો 24 કલાક હંગાત જ સરપંચનું મારા રાખવાનું આગળ નામ નહીં લેવાનું. સરપંચનું મારા આગળ નામ નહીં લેવાનું. યાર. સરપંચના ભેગું ભેગું રહે એ છોકરા કે મારા આગળ સરપંચનું નામ નહીં તમે દેવાનું. તો સરપંચનો ડાભો જ નતા યાર. સરપંચનો મારા ઘર બનતી જ નહીં. કેમ હું થયું બાહુ? ના નહીં બને સરપંચની. તમે એક વાત યાદ રાખજો, હા સરપંચને એકદમ ગોમ વચ્ચે ના મારું ને હા તો તમે કહેજો ખાલી. એમ નહીં પણ તમે આમ જોડે જોડે રહો તે પણ મારું એટલું તો કરેલા યાર આખા ગામમાં બધાનો ના. કામ કરેલા. સરપંચને કહેજો તમે. તમે કહો તો સારું લાગે યાર અમારું ના વાપરે યાર. ગોમ વચ્ચે સરપંચ બંધીને થોભલા ના મારું તો માં બાની છોકરા એવી પત્રી પાડતો જીપું નો કોમ અમારે યાર. શું વાત કરો તમે? હા ગામનો બધો કાગળિયા પાસ કર્યો બોલ આપણે આપણે જ કરતા નહીં કરી હાલતા એ. ગોમ વચ્ચે ને થોભલા બંધીને મારો હું ઓ રાજ્યો તમે આખું ગોમ ધોવા ચડશે. ખબર પડતી નહીં. હવે જાતે જઈએ તો કોમ થતું નહીં કે પેલા એમ કહેવાનું એવી કહીએ તો એ વળી તો હમું તું ઘટતો નહીં. એક કોંગ્રેસ છોકરા તું ઘેર જા હું આ બાર મૂકીને ગમું ગલ્લા જતો હું. હલો હા સરપંચજી એકલા ને એકડે તો એન્ડો શેતા સાઈડ જોઈ રમોય નહીં અંગાત જે કરવું એ કરી દે ફટાફટ એ હારે ઈંડા કેવા થયા મને જોઈ આવવા દેજે પેલા. હા ઈંડા તો હારા થયા. ઉતારવા આવી જાય લાગો. મજૂર કરવા પછી પેલા શેઢ જઈને જોઈ આવવા દે મને. બસ ચાવી મેલ દો. બરોબર હોય ઈંડા તો કમ્પ્લીટ થયા હવે હારા. ઈંડા તો બરોબર છે પણ પેલા શેઢ જઈને જોઉં ઈંડા ફીંડા છે. અરે
હોમી સાથે આવ્યો હું મારી જોઈ કોથરી તો ભાઈ ક્યો હતો રે તે હોમી સાથે આ સરપંચ ના હોમી સાથે હું એકલા હંતે મારી જો આવો જલ્દી આવો અમે ખબે પર કોથરી પે આંદો હોગે મારી જાય હોમી સાથે આવતા નહીં મને એમને ભમાઈ જોઈ હંતારી હંતે ભમાઈ જોઈ હંતે જો કે અલ્યા માય કાંગલી ની જેમ હું મારી જો ઇન્દમ હંતે નું મારી જો બાર આવો ખબે પડે તમે ગામના સરપંચ ને મારી જો બાર આવો તમને ખબર માય કાંગલી ની જેમ મારી જો તે ઉતી સરપંચ ભૂંડાયો કુ કોણ નહીં આય લે કાન કો કિંડમ આવ્યું અને કોથરી પહેરાઈને મને તો મારી ગયું અને મારે તો માર્યો અને અકમો પસાડ્યું ના ભંઠિયા કરી નાખ્યા કોને માર્યો શી ખબર કોણ હતું મને જ ખબર નહીં નામ દો ખાલી હું નામ દઉં મને યાદ હોય તો હું નામ દઉં કહું ઓમ જોયો કોઈ દોડીને જોયો કોઈ ભાઈ હતો એક જણો તમારે જેવો લુગડો પહેરીને જતો હતો તો હાડે દોડજો એવું હા તાન દોડીને દોડજો તાન મોટું જોઈ તું તી ના તમે વહેલા કીધું તો પકડી લાવત યાર હું કહું તને અરે માય કાંગલી ની જેમ કા મારી જતા છે ઓમ ઇન્દમ હંતે મારી જાઉં ઓમ બાર મમ્મી સાથે આવ્યું તો ખબર પડે તો સરપંચ ને ગામના સરપંચ ને મારી જોઈ આવું કોઈને કહેતા નહીં કે આબરૂ જાય તમારા ગામમાં ના કહું યાર કે તો શું આવતો આબરૂ જ જાય કે મારી તો એક જણો હતો તમારે જેવો જ લુગડો પહેર્યો હતો હાલ જ દોડજો મારો નવો દુશ્મન ચિયો થઈ ગયો ગામમાં હું એમ કહું સંદીપ હારો જીવો તો જીવો એમ પછી તું નાચ્યો છે તારે એવું કેવું તું જતું રહેશે હું કહું એનું કોઈ કરવું પડશે આપણે તો મને ખબર હાર તાન હું કહું જો તાન સોનામાં તમે હા હું તું ઘેર હેડો ઓહો પેલા દોડતો જોયો ને મોઢું ના જોયું શું કહેતું છે અરે આ તારી હું આ કોથરી પહેરાઈને મારી ગયો હું મત તો શેરા ગામના સરપંચ મને ઘેર જા દેજે પેલા મને ચોખવટ કરવા દે કે એ કોણ હતો મારો નવો દુશ્મન ચિયો પેદા થયો ગામમાં બાઈક એ વસ્તુ નહીં બાઈકમાં તો મને મારી જાય એ બોલિયા લે આ ગાયો પાઈ હા રે અગુબા બોલ ભાઈ બે હતા તાર યાર હાલ ગામમાં જઈને આવ્યો બોલ ગામમાં જઈ રહ્યા ગામમાં જઈને આવ્યો દીકે કોઈ વાત મળી કની વાત કોઈ ખબર જ નહીં તમને ના યાર હું તો હાલ ગામમાં જઈને આવ્યો દહેણું બેનું લઈને આવ્યો કોઈ વાત તો ખબર હશે શું થયું ભાઈ તો કે હા ચોખ્ખું યાર કોઈ વાત મળી હોય તો મને અલે યાર જે હોય કે નહીં યાર સાફ સાફ હું થયું હું હાલ ગામમાં જઈને દહેણું લઈને પાછો આવ્યો મને તો કોઈ રસ્તામાં અમે નહીં મળ્યું કોઈ નહીં ખબર ના હું થયું કે ને સાચું કે કી યાર એટલે હું તો હું કોઈ જુઠ્ઠું બોલવાનો હું બોલ હું થયું કે ને પેલા સરપંચ હતા ગોવા તેરે અંડા જોવાયા હતા ઓપરો તો હા હા તે ઈવન કોકને કોથરી પહેરાવીને મારે શું કે ગજરો પસાડા ઊંચા કરી એન્ડોમાં મારે આપણા ગામના સરપંચને મારે તાન ગમના એટલે કોને મારે એ તો ખબર નહીં કોને મારે એ તો કોને મારે યાર ગોમ વચ્ચે સરપંચ બંધીને થોભલા ના મારું તો માં બાની છોગાન મને ખબર કોને મારે કોને મારે રમ લાય એટલે બુઢિયા ઓમાય એટલે આપણે બે ફેર વાળામાં પેલો બાન પાકતા હતા ને પેલો રમલો કેતો તો લે એ તો એમ કહેતો હતો સરપંચ અમારે બેવાનું તો બનતી જ નહીં અને એવું કે ખબર કે ગોમ વચ્ચે બોધીને મારવો કે સરપંચ કે આમાં બેમ બનતું નહીં એટલે મેં ના બોલાય તાણ મેં એમ કેવા બોલાય તો કહું લે આ બધાનો ગામમાં સરકારી ઘર પાસ કર્યો હું કહું 100 મહિનાથી હું કાગળ આલ્યો મારું તો એક સરકારી ઘર બંધાર કહું તે કે મારા આગળ સરપંચની વાત નહીં કરવાની કે જબ્બરી મોત આવ્યું તું અને પાછું એમ કે ગામમાં બોધીને મારે કે મારી બાની શોગન કે એવું કઈ જ આમાં બેવાન હું જોયું ખરા પણ પાછળથી જોયું માણસને એવો જેવો જ લુગડો પહેરેલો સરપંચના જેવો જ સરપંચ તે સારું લે મારું કોઈ ખબર પડતી નહીં એક કામ કરશું હા સરપંચના ઘેર જવું આપણે લેરો જઈ રાબોના કારણ કે જો અમે જે આખા ગામમાં બધાનું ઘર થઈ જાય યાર ઓવા મારા જ થતું નહીં તમારે આપણે સરપંચને સારું કહેવા હું જાય કઈ દેવાનું કે મને આવું કહેતો હતા રહ્યો રમલો આપણે કહી જ દેવાનું કે ગામ પછી લાઈન બોધીને મારું ખાનગી કેજો પણ હારી વાત
તને સરપંચે વાત કરી તને ખબર હતી મને વાત કરી ઓવા આપણે સરપંચને આવું કહેતો હતો રમલો મને આ ઓપરેશન છોકરો અમે બેન ભારત વાત કરી તમાર કોમી થઈ જાય લે છો કઈ ના બોલે છો મારા કોમ ને હેરત થોડું ઓને કહો આ જુદી કઈ કઈ થાપ 100 મહિનો ઝેરોક્સ બેરોક્સ વાળી થાકી ગયા કશું કરી આલી નહીં લે હારો મને જીઓ મારી ગયો મને ખબર નથી બોલો સરપંચ ચમ યાદ કરે મન હા બેહો બેહો ચમ યાર એકલા એકલા બોલ બોલ કરો યાર હું કહું કે ગામમાં મને એક તારા ઉપર અને એક ઓણા ઉપર બે ઉપર જ વિશ્વાસ આવે ચમ એવું તો બીજા કોઈના ઉપર વિશ્વાસ નહીં આવતો હું કહું માં ગાતું થયું વારી ખબર હે? હું ખેતરમાં જતો હતો ને તે મને હારું કોઈ કોતરી બેટીને પાછળથી મારી છે. એવો તો હારો ચીવો છે એને તમારે હોકવાનો હોય સરપંચ તો હોકી કાઢ લે યાર તમે હાલ કાગળિયો બાગળિયો નહીં થયો યાર અલે આ કાગળિયાની વાત નહીં યાર તાર ખરા વાત મારી આપણા ખબર પે ખેતરમાં વાત થઈ હતી ઓહો વાત થઈ ગયું તો મને મારે તે કોને ખબર હે સગાભાઈ હા આવો આવો બેહો 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 તમે મને કોને મારે ક્યાં તું એટલે યાર 24 કલાક તમારા અંગાત રાખવા અમાર ડાબો હાથ છે એક થાળીમાં ખાય હે. તું કલા કોને ફોન આવે શિકર કોઈનો ઉપાડવો નહીં કે યાર કોઈ ખબર ના પડી એટલે 24 કલાક જોડે જોડે રહન 24 કલાક જોડે જોડે રહીએ પણ કોઈ ખબર નહીં પડતી તમે કહેતો હા યાર રમલો આ રાત દાડો ભેગો રહી રે રમલો એક થાળી નતા ખાતા તમે અલ્યા હોય તો હું ભૂલી ગયો પણ યાર રમો એવું ના કરો એટલે હવારે જ મને હું ભાડામાં ભેગો થયો ને આ છોકરા પર શું કહેતો હતો લેબડા બોધી મારવા કેતો તો ગમ કે ગૌ વચ્ચે લેબરો વચ્ચે બોધીને મારો હોય કે ઓહો હો હો અને વીરી મો હતા ને ઓહો હું કહું રમો એવું લાગતો નહીં પણ રમો એવું કરી ગયો મને પાછળથી જ આ કરી ગયા લેવી પડે શું કરજો આપણે ઘરનું કરજો સરપંચ ઘેર જઈને સોડિયો પાડી દઈએ હા એવું જ કરવું પડશે પણ આપણું હું કામ તને- કરવું કરેલું પડજો હા કાલ સવારે તારું ઘરનું ચાલુ કરી દઉં ને તને ઇનામે આલું બરોબર લે હાલ જ તાર તો હા પકડી હેરો. હાલ જ હેલો તારા હમણાં ઘેર હેડો હાલ જ હું તને ઇનામે આલું લે બોલીએ પ્રિયંકા દે લે ખબર પડે હોય તો મી એકલા ની હોબરી હોય ને હોબરી હોય હા લે હેલો હું મને ખબર પડી શું ખબર પડી ચમ મને મારી ગયો હું કહું મારા ને એને હવારે બોલા ચાલી થઈ હતી ચેવી યાર એ ગામમાં બધો વાતો કરતો કે સરપંચ ગાંઠો ખાઈ ગયા નામ ખાઈ ગયા અમુક વાત ખબર પડી કે એ ચમ મને મારી ગયો લેડો એવા ઘેર આવજો લેરો લેડો ભમાઈ નાખો ભમાઈ જ નાખ ચાલો સોબરો વ્યાત ઉતારી દઈએ કલાકનો હોય બે રહ્યો કલાકની વાત જોઈ રહ્યો કે સરપંચ માંથી નેકરા નહીં ના ઢેસન ભાગું સરપંચ માંથી નેકરા એટલી વાર જોઈ રહ્યો અલે હવારે મારો હાથ પકડતી કાઢી મૂક્યો મને અલે આ તને જીતાડ્યો અમે થોડી તો શરમ કરવી પડે થોડી સરપંચ હમણાં સરપંચ બનાવ્યા ગયા તો જો કે ફાડે ચાલે આવો તમે એક વાર ના ધ ખાલી આમ આવો ખાલી એ તું મને કેમ મારી ગયો રે લે મી તો માર્યો સરપંચ એટલે એમ નામ લે કોથરી પેલા મારી ગયો તું માર અલે મી નહીં માર્યો તને અલે આ કે મીતર નહીં માર્યો સાચું બોલો હું સાબુત કે મી તને માર્યો બોલ અલે આ સાબુત કે સરપંચ તમે કહેજો એ ચોપડું ઉતાર દેવાનું હાલ જ હમણાં વેચ ચોપડું ઉતાર દે આર્યો અલે સરપંચ ગોમની વાતો આપણે કોઈ દાડો કોને અમુક પડતા ના તમે ખોટી વાતો સાબુત કરવા બધા આયા. સાબુત આવજો બે જણા કે આયા વારે તમે શું કહેતા હતા તો લાકડા પાછા તમે વાળા તાના તાન તેમ કહેતા કે મારી બાની છોકન કે સરપંચ તો ગોમમાં લેબડા વચ્ચે બધીને મારું અલે તમે કોકે લડાઈ મારશો તો ખાલી કીધું છે મારવાનું નહીં મીન બાબા એક થાળી ખાધી આવું ના કરાય અને આવું કરાય સરપંચ ના ઘર 24 કલાક લે રખવાનું તું મને મારી ગયો યાર અને બાની સોગન ખાધી અને જુઠ્ઠી બોલો યાર તું સરપંચ ખાલી કોને બોલાઈ બીજું ગયું. કોઈ કરવું નહીં હા, બા, ગોમ બહાર તું મૂકી દેવાનું. તું કુલે તૈયાર થઈ ગયા ગોમ બહાર મૂકી દેવાનું, ગોમ બહાર મૂકી એ નહીં ધોકો પાડો અરે ના એ તો કે તમારો પગ બાજી નાખવા જાય તો હા 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 પગ પગ વાય હતા મારો ના લે આ તો ખાલી ગોમાઈ તું હમણાં બિસ્તરા પોટલા બધે અને ઓયથી ગોમાઈ ને બહાર કાઢવાનું કરો ને ગોમાઈ ને બીજા બાર તું યાર કાલ આમ કઈ સરી ગાલ દે તો ખબર નહીં પડે એ તારી સાચી વાત હે. ગોમમાં બહાર કાઢવાનું કરો આમ ધોકા બોકા લઈ લે રહ્યો ને કરવા કરો નકર હમણાં કહો ને તો વ્યાજ ચોપડું ઉતાર દે હેડવાન કરો બિસ્તરા પોટલા પડી હું કહું હા. આપણું ઘરનું કરશે અરે ઘરનું તારા કરીએ તારા પત્ર વાળો ને તારા ધાબા વાળું બની આલું અને તને ઇનામે આલું હું કીધું બિસ્તરા પોટલા ભરીને જતા રહેજો અમે લેડો આપણે
બોલું દો સરપંચ આપણે. હા હા એ તો કરીએ લેતા હતા બારું મસ્તક બની આવ્યા જ ને. હા હા ખાલી કીધું છે મારવાનું અને કોઈક વાપરી ગયો કે ના વાપર્યું અને મારી ગયો બીજું અને નોમ પડ્યું મારું. મિત્રો તમે જીવનની અંદર કોઈ દાડો આવું કહેતા નહીં નકર તમે કીધેલું હશે અને મારી જાય બીજું ને તમારું પાણી પડશે.